દોસ્તો જય માતાજી। તો જો અમે અહીંયા PS સાબુ લઈ આવી છું અને આ રીતે મેં ગરમ કર્યું તપેલીમાં। તો આપણે એની અંદર નાખશું 1 ચમચી ચોખાનો લોટ, થોડી નાખશું કોફી, થોડી નાખશું ગ્લિસરીન, અને થોડું નાખશું અહીંયા લીમડાનો પાવડર। હવે આપણે એને મિક્સ કરી લઈશું। હેલો દોસ્તો જય માતાજી। તો આપણે જોયું કે પેયર્સ સાબુથી મેં ઘરે સાબુ બનાવ્યું। તો આ વાટકીમાં એક જ બનાવ્યું હતું, તો તમે જોઈ શકો છો આ રીતે। તો આની અંદર આપણે ચોખાનો લોટ, ગ્લિસરીન અને લીમડાનો પાવડર નાખ્યો છે અને આ રીતે બનાવ્યો છે। તો એક સાબુ બન્યું છે। અગર સાબુ તમને નહીં ગમતો હોય કે સાબુ નથી બનાવવો, જલ્દી આપણે ફેસ વોશ કરવું હોય, તો આ રીતે જોડો। મારી પાસે એક ફેસ વોશની બોટલ પડી હતી, ત્યારે હું લાવી હતી જોડીઓથી, તો આટલી બધી મોંઘી હતી। તો મેં થોડું એમાંથી વધ્યું એ મેં આવી રીતે સ્પ્રેની બોટલમાં ભરીને રાખ્યું છે કે જ્યારે બી ઇમરજન્સી બહાર જવું હોય તો ફટાફટ આનાથી હું વોશ કરું। તો તમે બી આ રીતે કરી શકો છો। સાબુ ન બનાવો તો આવી રીતે તમે ફેસ વોશ ઘરે બનાવી શકો। તો તમે જોવો છો કેટલો સરસ સાબુ બન્યું છે। અને હું અહીંયા આગળ આ જુઓ, ને એની સ્મેલ બી બહુ મસ્ત આવે છે। મેં અહીંયા પાણી રાખ્યું છે સાઈડમાં તમને બતાવવા માટે। તો જુઓ, હવે હું અહીંયા આગળ એક રૂમાલ લઈશ અને રૂમાલથી હું તમને બતાવીશ મારો ફેસ। તો જુઓ, તો નજીકથી તમે જોયું આ ગાલને આ ગાલમાં કેટલો ફરક પડ્યો છે। તો આ રીતના ચોખાના લોટથી ગ્લિસરીનથી આપણા ફેસ ઉપરના ડાઘ બધા જતા રહે છે। તો ગ્લિસરીન, ચોખાનો લોટ અને મેં લીમડો હું લઈ આવું છું અને સૂકવીને મેં પાવડર બનાવ્યો છે ઘરમાં, એ નાખ્યો છે અને અંદર એડ કર્યો છે। તો આ રીતના જો મને બહુ સરસ લાગ્યું, ફેસ બી એકદમ ઠંડો લાગે છે। હજુ મેં ફેસ ધોયો નથી, તમને ખાલી બતાવવા માટે। તો આ પાણીથી હું જો આ રીતે, તો આવી રીતે ઘરે બનાવો ફેસ વોશ, એકદમ સસ્તો, બરાબર છે। મોંઘા ફેસ વોશ લઈએ છીએ આપણે 200 રૂપિયા, 250 રૂપિયા, 300 રૂપિયા, અને આ ખાલી 22 રૂપિયામાં મને પેર્સનો સાબુ આવ્યો। અને 22 રૂપિયામાંથી આપણે ગણી લો કે ચોખાનો લોટ અને ગ્લિસરીન ને બધું 50 રૂપિયામાં આપણો સરસ ફેસ વોશ તૈયાર થઈ જાય છે, ઓરિજિનલ। તો તમને કેવો લાગ્યો મારો ફેસ વોશ ને ફેસ સાબુ જે ફેસને ચમકાવે છે? તો લાઈક કરો, શેર કરો। જય માતાજી મિત્રો।